Audio Jungle. નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, હીરાપરા કન્યા વિદ્યાલય ઈ લર્નિંગ એપ્લિકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્રના પ્રકરણ નંબર 5 ભારતમાં ગરીબી વિશેની લેક્ચર નંબર 3ની ચર્ચા કરીશું. આગળ આપણે જોઈ ગયા ગરીબી કેને કહેશું, ગરીબીના જુદા જુદા ખ્યાલો. ત્યાર પછીના બીજા લેક્ચરમાં આપણે જોયું હતું ગરીબીના મુખ્ય નિર્દેશકો, કે ગરીબી કોઈ પણ દેશમાં છે તો કે શેના આધારે જેનું માપન કરવામાં આવે છે, જેને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે જોશું ભારતમાં ગરીબી ઉદ્ભવવા માટેના મુખ્ય કારણો. આઝાદી સમયથી ભારતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે, તો શા માટે ગરીબી ઉદ્ભવે છે, તો એના કયા કયા કારણો છે કે જેના કારણે ભારતમાં આજે ગરીબીની એક મોટા પ્રમાણમાં સમસ્યા છે. આગળ જોઈ ગયા હતા કોઈ પણ દેશમાં આજે સૌથી મહત્વની, જેમાં પણ ભારત જેવા વિકાસમાન દેશોમાં ખૂબ મહત્વની સમસ્યાઓ હોય તો એમાંથી ગરીબી, બેરોજગારી, વસ્તી વધારો છે. તો એવી જ એક ભારતની સમસ્યા ગરીબી છે, જે ઉદ્ભવવા માટેના કયા કયા કારણો જવાબદાર છે. તો એમાંથી પહેલો જ કારણ છે ઐતિહાસિક કારણ, કે ભારતના ઇતિહાસ જ એવો છે કે જેના કારણે ભારતમાં આઝાદી પછી ગરીબી જોવા મળે છે. કારણ કે 17મી સદીમાં ભારતમાં શહેરીકરણ અને સુવિકસિત દેશ ગણાતો. તો પહેલાના સમયમાં ભારત એક ખૂબ ધનિક અને સમૃદ્ધ વિકસિત દેશ હતો, પણ એના કારણે જ ભારતની અંદર અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચો જેવી પ્રજાઓ ભારતમાં આવી, અને આ બધી પ્રજાઓની સંસ્થાનવાદી શોષણ નીતિઓના કારણે ભારતમાં આજે મોટા પ્રમાણમાં ગરીબી જોવા મળે છે. આ જુદી જુદી, એમાં પણ ખાસ કરીને અંગ્રેજોએ ભારતમાં 200 વર્ષ સુધી રાજ કર્યું. અંગ્રેજોનો મુખ્ય ઉદ્દેશ હતો ભારતમાંથી ધન સંપત્તિનું શોષણ કરીને ઇંગ્લેન્ડની અંદર લઈ જવું. એ સમયે ભારતમાં સમૃદ્ધ ભારતનો સાંસ્કૃતિક વારસો હતો. મોટા પ્રમાણમાં ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન થતું. એ સમયનો ભારત ઔદ્યોગિક દેશ હતો. અંગ્રેજોની કૂટનીતિના કારણે અંગ્રેજોએ શું કર્યું, તો કે ભારતમાંથી ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓને ઈસ્ટ ઇન્ડિયા કંપની મારફતે વેચવી. એ સમયે ઇંગ્લેન્ડની અંદર 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. પરિણામે ત્યાં મોટા પ્રમાણમાં માસ પ્રોડક્શન થયું, તો એ વેચવા માટેનું એક બજાર હતું, એ ભારત હતું. અને પરિણામે ઈસ્ટ ઇન્ડિયા કંપની મારફતે ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ જતો અને ઇંગ્લેન્ડમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ ભારતમાં આવતી. એની અસર એવી થઈ કે ભારતના ગૃહ ઉદ્યોગો, ભારતના નાના પાયાના ઉદ્યોગો કે જે મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન કરતા હતા, સ્વનિર્ભર હતા, એ ઉદ્યોગો પડી ભાંગ્યા. એની સાથે અંગ્રેજોની કૂટનીતિના કારણે જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ, સાત પ્રથા વગેરે શોષણ, એ બધા કારણોસર ભારત આઝાદ થયો એ સમયે એક સમૃદ્ધ દેશ હતો, એને અત્યંત દરિદ્ર અને ગરીબીની સ્થિતિમાં મૂકીને ગયા. એ હજી પણ એમાંથી ભારત બહાર આવી શક્યો નથી. તો ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ હતું ઐતિહાસિક, કે અંગ્રેજોની શાસન વ્યવસ્થા, અંગ્રેજોની વિસ્તારવાદી, સંસ્થાનવાદી શોષણ નીતિ, કે જેના કારણે ભારત એક સમયે સમૃદ્ધ, પ્રાચીન ભારત સમૃદ્ધ હતું, એ ભારત ગરીબ, દરિદ્ર દેશ તરીકે અંગ્રેજો છોડીને ભારતને ગયા. એ ગરીબીનું પ્રમાણ હજી પણ ભારતમાં દૂર કરી શક્યા નથી. ત્યાર પછીનો બીજો મુદ્દો આવે છે ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ છે ગ્રામીણ ગરીબી. કારણ કે ભારતમાં હજી પણ 70% લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. અને આવી ગ્રામીણ ગરીબી માટેના મુખ્ય બે કારણો, એક કુદરતી પરિબળો અને બીજો વસ્તી વિષય. કુદરતી પરિબળો એટલે કે ભારતમાં હજી પણ મોટા ભાગના 70% વસ્તીમાંથી મોટા ભાગની વસ્તી હજી ખેતી ઉપર નિર્ભરિત છે.
ખેતી એ ભારતમાં વરસાદ ઉપર આધારિત છે, આબોહવા ઉપર આધારિત છે અને પરિણામે ભારતમાં હજી સિંચાઈની સગવડ અલ્પ પ્રમાણમાં થવાથી વારંવાર દુષ્કાળની સ્થિતિ અને મોટા ભાગનો 70% વર્ગ ખેતી ઉપર હોવાથી ખેતીનો અલ્પ વિકાસ થવાથી વારંવાર દુષ્કાળના કારણે આવકોનું સ્તર નીચું થશે. પરિણામે અને મોટા પ્રમાણમાં કૃષિ ક્ષેત્રે પ્રચંડ બેરોજગારી અને મોસમી બેરોજગારીના કારણે ભારતમાં હજી પણ ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. ત્યાર પછી છે વસ્તી વિષયક પરિબળ. વસ્તી વિષયક એટલે કે હજી પણ ભારતમાં આઝાદી પછીથી મોટા પ્રમાણમાં વસ્તીમાં વધારો થયો. 1951માં ભારત સ્વાતંત્ર્ય થયું ત્યારે ભારતની વસ્તી ખાલી 36 કરોડ જ હતી. એ છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આ પ્રમાણ ભારતમાં વધીને 1.21 કરોડ થયું, જે દર્શાવે છે કે 36 કરોડથી ભારતની વસ્તી વધીને 1.21 કરોડ થઈ, જેનું મુખ્ય કારણ છે આઝાદી પછી ભારતમાં આરોગ્યની સગવડો વધી. પરિણામે જન્મદરના પ્રમાણમાં મૃત્યુ દરમાં મોટા પ્રમાણમાં વધારો થયો. પરિણામે ભારતમાં વસ્તી ઊંચા દરે વસ્તીના પ્રમાણમાં સામે રોજગારીની તકો ઊભી થઈ નહીં. પરિણામે આવક ઓછી મળતા ભારતમાં ગરીબીની સ્થિતિ જોવા મળે. ત્યાર પછી ગરીબી ઉદ્ભવવા માટેના આર્થિક કારણોમાં શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદક. ભારતમાં હજી પણ 70% આગળ જોઈ ગયા 70% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે. મોટાભાગની વસ્તી ખેતી ઉપર આધારિત છે. ખેતી ક્ષેત્રે રોકાયેલા શ્રમિકોનું પ્રમાણ વધુ હોવાથી ખેત ઉત્પાદક એકમ દીઠ શ્રમિકની ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે અને નીચી ખેત ઉત્પાદકતા એ નીચી આવક અને ગરીબી માટેનું ઉદ્ભવવા માટેનું એક કારણ માનવામાં આવે છે. ત્યાર પછીનું બીજું કારણ છે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી. ભારતમાં 70% વસ્તીમાંથી જમીનદારોનું પ્રમાણ એટલે કે જમીન અને સંપત્તિની અસમાન વહેંચણી થઈ. એક બાજુ મુઠ્ઠીભર જમીનદારો છે, જ્યારે એક વર્ગ એવો છે કે જે મોટા પ્રમાણમાં ખેતી સાથે સંકળાયેલો છે, જેની પાસે જમીન નથી. જેની પાસે જમીન છે એ ખેતી કરતો નથી અને જેની પાસે ખેતી કરે છે એની પાસે જમીન નથી. પરિણામે અસમાન વહેંચણીના કારણે એને જમીનમાં મૂડીરોકાણ કરવાનું, જમીનમાં સુધારા વધારા કરીને કૃષિ ઉત્પાદન કરવામાં રસ રહેતો નથી. પરિણામે શ્રમ દીઠ જે ખેત ઉત્પાદકતાનું પ્રમાણ છે એ પણ નીચું જોવા મળે છે, જે ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. બીજી બાજુ સંપત્તિ, કે ભારતના 10% લોકો પાસે મોટા પ્રમાણમાં સંપત્તિ છે, જ્યારે 90% વર્ગ એવો છે જેની પાસે આવકનું પ્રમાણ ઓછું છે, એટલે કે ગરીબીની સ્થિતિમાં જીવે છે. આમ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી એ ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે નાના પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ. એક સમયે પ્રાચીન સમયમાં ભારતમાં ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગો એવા છે કે જે ઓછી મૂડીએ વધુ લોકોને રોજગારી આપે છે. પ્રાચીન સમયમાં ભારતમાં હસ્તકલા કારીગરી ક્ષેત્રે નાના પાયાના ગૃહ ઉદ્યોગો એ વિશ્વના બજારમાં નામ હતું. પણ આજે ભારતમાં ગૃહ અને નાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ થયો. એક બાજુ ખેતી ક્ષેત્રે નીચી મૂડીરોકાણ, બીજી બાજુ નાના પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ. કારણ કે નાના પાયાના ઉદ્યોગો એવા છે કે જે આવક, ઉત્પાદન અને રોજગારીમાં મોટો ફાળો આપે છે. ઓછી મૂડીએ વધુ લોકોને આવક આપી શકે, વધુ લોકોને રોજગારી આપી શકે છે. પણ બીજી પંચવર્ષીય યોજના પછી ભારતમાં આયોજનની અંદર જ ચોક્કસ વ્યૂહરચનાના આધારે મોટા અને પાયાના ઉદ્યોગોનો જ વિકાસ કરવો
અને નાના પાયાના ઉદ્યોગોનો એના પરિણામે અલ્પ વિકાસ થયો. આમ આવા નાના પાયાના ઉદ્યોગો, ડેરી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, કૃષિ આધારિત ઉદ્યોગોનો પણ અલ્પ વિકાસ થયો, જેના પરિણામે કૃષિ ઉત્પાદન પણ નીચું ગયું, ઔદ્યોગિક ઉત્પાદન પણ નીચું ગયું, જે ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. ત્યાર પછીનું ગરીબી ઉદ્ભવવા માટેનું આર્થિક કારણમાંનું એક કારણ છે ભાવોમાં થતો વધારો. ભાવ વધારો એટલે કે મોંઘવારી. આજે છાપામાં તમે રોજ પ્રતિદિન વાંચતા છો કે ભાવો વધે. આઝાદી પછીથી ભારતમાં દર પંચવર્ષીય યોજનામાં ભાવોને નિયંત્રણ લાવવા માટેની એક ચોક્કસ નીતિઓ ઘડવામાં આવી છે. પણ આજ દિન સુધીમાં હજી પણ ભારતમાં ભાવો ઉપર નિયંત્રણ લાવી શકાયું નથી. ભાવ વધારાથી બે પ્રકારની અસર થાય. એક બાજુ ભાવો વધશે તો એના કારણે કેટલાક જે ગરીબ મોટો વર્ગ છે એની ખરીદ શક્તિ ઘટશે, એની આવક ઘટશે, ખરીદ શક્તિ ઘટશે, પરિણામે એક ગરીબનો ગરીબ બને છે. બીજી બાજુ એક ધનિક વર્ગ છે કે જે ભાવ વધવાથી, ધનિકો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ કે જે ભાવ વધવાથી એની આવક વધશે, પરિણામે આવક અને સંપત્તિની અસમાનતા થશે, જે ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. ત્યાર પછી આવે છે ગરીબી ઉદ્ભવવાનું એક કારણ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. આના પછીનું આખું એક પ્રકરણ આપણે જોશું, બેરોજગારી. તો ભારતમાં આવકની અસમાનતાથી પરિણામે દરેક લોકોને રોજગારીની સરખી તક મળતી નથી. પરિણામે બેરોજગારીનું ઊંચું પ્રમાણ એ ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ છે. કારણ કે ગરીબી અને બેરોજગારી એક સિક્કાની બે બાજુ ગણવામાં આવે છે, કે જ્યાં ગરીબીનું પ્રમાણ છે ત્યાં બેરોજગારી પણ છે. જે વ્યક્તિ ગરીબ છે એની આવક અલ્પ છે, ઓછી આવક છે, એટલા માટે એની પાસે સાધનો, કૌશલ્ય, કુશળતાઓ નથી, પરિણામે એને રોજગારી મેળવી શકતા નથી, એટલા માટે કેવા છે તો કે બેરોજગાર. અને બેરોજગાર છે એટલા માટે એની આવક નિશ્ચિત છે, આવક નિશ્ચિત છે એટલા માટે પાયાની સગવડો મેળવી શકતા નથી, ને પાયાની સગવડો નથી મેળવી શકતા એટલા માટે એ ગરીબી છે. ત્યાર પછી આવે છે શિક્ષણનું નીચું સ્તર. તો ભારતમાં ગરીબીના કારણે, ગરીબીનું ઊંચું સ્તરના કારણે દરેક લોકોને આ સગવડ, શિક્ષણની સગવડ પ્રાપ્ત થતી નથી. પરિણામે ભારતના શ્રમિકો અકુશળ, તાલીમ, કૌશલ્યનો અભાવ જોવા મળે છે. બીજી બાજુ નવી પદ્ધતિઓ, પરિવર્તનો અથવા તો પરિવર્તનોને સ્વીકારવા તૈયાર થતા નથી. અને જે શિક્ષણનું નીચું સ્તર એ ગરીબી વધારવા માટેનું, ઉદ્ભવવા માટેનું એક કારણ ગણવામાં આવે છે. અને ત્યાર પછી આવે છે યુદ્ધ અને સંરક્ષણ ખર્ચમાં થતો વધારો. સામાન્ય રીતે ગરીબી માટેનું એક મહત્વનું પરિબળ હોય છે યુદ્ધ. ભારતના બે મહત્વના પડોશી દેશો જેમ કે પાકિસ્તાન અને ચીન, કે જેની સાથે ભારતમાં વારંવાર યુદ્ધની સ્થિતિ જોવા મળે છે. યુદ્ધની સ્થિતિના કારણે ભાવ વધારો, મોંઘવારીનું પ્રમાણ અને સંગ્રહખોરીનું પ્રમાણ વધે છે. બીજી બાજુ યુદ્ધની સ્થિતિ હશે તો એવા સમયે સરકાર વિકાસલક્ષી કામોના સ્થાને, લોકોનો વિકાસ થાય, અર્થતંત્રનો વિકાસ થાય એવા વિકાસલક્ષી કામોના સ્થાને સંરક્ષણ પાછળ, સંરક્ષણ એટલે શસ્ત્ર સર્જમ, જેમાં શસ્ત્ર સર્જમમાં યુદ્ધ જહાજો, મિસાઇલો, લડાકુ વિમાનો વગેરે, કે જે સંરક્ષણ પાછળનો ખર્ચ સરકારને ફરજિયાત પ્રમાણે શું કરવો પડે છે, વધારવો પડે છે. કે જે ખર્ચ એટલે કે જે આવક સરકારને ગરીબી ઘટાડવા માટે વાપરવી જોઈએ એની જગ્યાએ સરકાર શું કરશે તો કે સંરક્ષણ પાછળ ખર્ચ. પ્રવર્તમાન સમયનું મોટા ભાગનું બજેટ આજે સરકાર અબજો ખરબો રૂપિયાના સોદાઓ, આજે સરકાર સંરક્ષણના સાધનો, દેશમાં રક્ષણની સ્થિતિ મેળવવા એટલે કે સ્થિરતા લાવવા માટે સંરક્ષણ ખર્ચમાં વધારો કરે છે. અને જેના પરિણામે જે વિકાસ થવો જોઈએ, કે જેના કારણે ગરીબી ઘટે, એના જગ્યાએ સરકારના પૈસા
બિન વિકાસલક્ષી કાર્યમાં વપરાય છે અને જેના કારણે ભારતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે ખામીયુક્ત નીતિ. તો ગરીબી ઘટાડવા માટેની સરકારની ઘણી બધી નીતિઓ છે, ઘણી બધી સરકારની યોજનાઓ ચાલે છે. તો મોટા ભાગની યોજનાઓમાં ઘણી બધી વાસ્તવિક યોજનાઓ અને બે લેવલ ઉપરની યોજનાઓમાં તફાવત જોવા મળે છે. બીજી બાજુ 1951થી જ ભારત સ્વાતંત્ર્ય થયો ત્યારથી જ ગરીબી ઘટે એ માટે સરકાર ઘણા બધા પ્રકારની યોજનાઓ મૂકી, જેમાં બીજી પંચવર્ષીય યોજના પછી સરકારે મોટા અને પાયાના ઉદ્યોગોને મહત્વ આપ્યું. ખરેખર જરૂર હતી ભારતમાં નાના પાયાના ઉદ્યોગોનો વિકાસની, કારણ કે ભારતની મોટા ભાગની વસ્તી એ ગ્રામીણ વિસ્તારમાં રહે છે, નાના પાયાના કૃષિ ઉપર આધારિત છે. કૃષિ આધારિત નાના પાયાના ઉદ્યોગો વિકાસ થવો જોઈએ એની જગ્યાએ સરકારે બીજી પંચવર્ષીય યોજનામાં મોટા અને પાયાના ભારે ઉદ્યોગો દ્વારા ઊંચા આર્થિક વિકાસ કરવો એવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને જેના પરિણામે ભારતમાં જે રોજગારીની જે પ્રમાણમાં મૂડી રોકાણ થયું એ પ્રમાણમાં રોજગારીની તકો વધવી જોઈએ, લોકોની આવક વધે એ પ્રમાણમાં એટલું મોટા પાયાના ઉદ્યોગો રોજગારીનું સર્જન કરી શક્યા નહીં અને એના પરિણામે સરકારની ખામીયુક્ત વિકાસ નીતિના કારણે ગરીબી ઉદ્ભવવા માટેનું એક કારણ જોવા મળે છે. અસ્તુ, ઘરમાં રહો, સુરક્ષિત રહો.